આજે આપણે જોઈશું આર્ટિકલ. બોલો. આજે આપણે જોઈશું આર્ટિકલ. પહેલો આર્ટિકલ છે એન આર્ટિકલ. પહેલો આર્ટિકલ છે એન આર્ટિકલ. નિયમ 1 લખો. નિયમ 1 લખો. કોઈ શબ્દના શરૂઆત સ્વરથી થતો હોય અને ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે. એક્ઝામ્પલ લખો. વિજય ઇઝ એન લખો. એન એન્જિનિયર. લખાયું એક્ઝામ્પલ. બીજો નિયમ છે કોઈ પણ શબ્દની શરૂઆત વ્યંજનથી થતું હોય પણ એની ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે. એનું એક્ઝામ્પલ લખી લેજો. લખો. મિસ સોલંકી is an with English. લખાયું બધાનું. બીજું એક્ઝામ્પલ છે I am an આર્ટિકલ છે. હા. LLB સ્ટુડન્ટ. અને પહેલું વાક્ય છે એમાં એન પછી MA આવશે. MA માસ્ટર ડિગ્રી વિથ ઇંગ્લિશ. મિસ સોલંકી ઇઝ એન MA વિથ ઇંગ્લિશ. વિથ ના આગળ MA લખજો. લખાયું. હવે ધ આર્ટિકલ. આર્ટિકલમાં પહેલો નિયમ છે કોઈ પણ પવિત્ર ગ્રંથના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. આ ધ આર્ટિકલ ગ્રંથના નામ જેમ કે ગીતા છે, પછી બાઇબલ છે, પછી શ્લોકોના પુસ્તકો છે, એના નામના આગળ ધ આર્ટિકલ લાગે છે. એક્ઝામ્પલ લખી લેજો. ધ ગીતા ઇઝ અ હોલી બુક. અને બીજું એક્ઝામ્પલ છે ધ મોહન ઇઝ અ હોલી બુક. લખાઈ ગયું. બંધ કરી.